સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ કહેવાય. રાજકોટમાં એમ્સ, નિરંજન શાહ સ્ટેડિયમ, અટલ સરોવર, સ્માર્ટ સિટી તથા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા અનેક વિકાસ કાર્યોની ભેટ મળી છે. કરોડો રૂપિયા વિકાસ માટે સરકાર વાપરે છે, પણ મેન્ટેનન્સ અને મેનેજમેન્ટનો અભાવ હોવાથી બધું ધૂળ ખાય છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું તો ખરા, પણ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. માત્ર એરપોર્ટ જ નહીં, પરંતુ રાજકોટના સિટીલાઇટ બસ સ્ટેન્ડની હાલત પણ એવી જ છે. બસ સ્ટેન્ડ બનાવ્યું, બધી જ સગવડોથી સજ્જ પણ છે, બસ પણ આવે છે, પણ અધિકારીઓ કે કર્મચારીઓ નથી. રાજકોટનું હીરાસર એરપોર્ટ 1200 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં તો આવ્યું, પણ કમનસીબની વાત તો એ છે કે ત્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આકરી ગરમી વચ્ચે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એસી બંધ છે. એરપોર્ટ પર ફોન ચાર્જિંગ સ્ટેશનની પણ અપૂરતી વ્યવસ્થા છે, તથા એરપોર્ટ પર નેટવર્ક પ્રોબ્લેમથી મુસાફરો પરેશાન થયા છે. જાગૃત નાગરિકે મુસાફરી કરતી વખતે એરપોર્ટનો વિડીયો વાયરલ કર્યો છે અને અનેક સવાલો ઉઠાવ્યા છે. એ વિડીયો પર સૌથી પહેલા નજર કરીએ. મિત્રો, હું અત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છું. હવે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની જે સુવિધાઓ જોઈએ એનો સદંતર અભાવ છે. એસી બરાબર કામ કરતું નથી. ઘણી રજૂઆતો પછી ચાર્જિંગ પોઈન્ટ્સ એક બે જગ્યાએ મૂક્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે અહીં મોબાઈલ નેટવર્ક મળતું નથી, અને એનાથી મહત્વની વાત છે કે એરપોર્ટમાં વાઈફાઈની ફેસિલિટી પણ નથી. તો અહીંથી કોઈની સાથે કોમ્યુનિકેશન કરવું હોય તો એ કેટલું મુશ્કેલ બની શકે. જ્યારે આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ છીએ ત્યારે એમાં કેટલી બધી સુવિધાઓ હોઈ શકે છે અને હોવી જોઈએ. અહીંયા ખાણીપીણી માટે પણ ઘણી તકલીફ છે. કોઈ એવી લાઉન્જ પણ અહીં બનાવવામાં આવી નથી. તો આ બધી સુવિધા રાજકોટના નાગરિકોને ક્યારે મળશે? જ્યારે અમે ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ એવું જ્યારે આપણે જોરશોરથી એનો પ્રચાર કરતા હોઈએ તો એની બેઝિક જે પાયાની સુવિધાઓ છે એનો પણ સદંતર અભાવ હોય તો આપણે એને કઈ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ કહી શકશું? અને નાગરિક તરીકે અને એક પેસેન્જર તરીકે જ્યારે આપણે કમ્પ્લીટ એરફેર ચૂકવતા હોઈએ ત્યારે તમને વાઈફાઈ, મોબાઈલ નેટવર્ક ના મળે, એસી બરાબર ચાલુ ના હોય, તો આ બધી તકલીફો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને હું આ મેસેજ દ્વારા આપ સૌ કન્વે કરી દેજો કે વહેલામાં વહેલી તકે રાજકોટ એરપોર્ટની જે ખૂટતી કડીઓ છે, જે ખૂટતી સુવિધાઓ છે એ સત્વરે અહીં ઉપલબ્ધ કરાવે. અગાઉ રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં જ હીરાસર એરપોર્ટ પરના નબળા બાંધકામની પોલ ખુલી હતી. રાજકોટના હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી. જોકે સદનસીબે પેસેન્જર પેસેજમાં કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. આ કેનોપી પ્લાસ્ટિકની બની હતી. ઘટના બનતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી. અગાઉ પણ એરપોર્ટમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યું હતું, જેમાં મુસાફરોને બેસવા માટે યોગ્ય સુવિધા નહોતી, તેમજ ટોયલેટ બ્લોકમાં પાણી નહોતું સહિતના અનેક વિવાદો સામે આવ્યા હતા. ચોમાસાની શરૂઆતમાં જ આ પ્રકારની તંગદિલીના દ્રશ્યો સામે આવ્યા હતા અને અનેક સવાલો પણ ઉઠ્યા હતા અને ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જો સામાન્ય નાગરિકને અસુવિધાઓ દેખાતી હોય તો ત્યાં અનેક વખત નેતાઓ આવે છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને ખાસ કરીને અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ત્યાં જાય છે, તો શું તેમને નહીં દેખાતી હોય? આ મુદ્દા આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.